આજે આપણે સુપર હેલ્ધી બેબી માટે સેરેલેક બનાવીએ છીએ, જેમાં 1 કપ મેં મખાના લીધા છે. એને શેકી લેવાના ધીમા તાપે. હવે મેં 1 કપ પૌવા લીધા છે, એને બી ધીમા તાપે શેકી લેવાના. પૌવા બેબી માટે બહુ હેલ્ધી છે અને બેબીને પાચન ક્રિયામાં બી સારા રહે, જલ્દીથી પાચન થઈ જાય. એને બી એવી રીતે ચેક કરી અને શેકી લેવાના. હવે મેં 1 કપ ઓટ્સ લીધા છે, એને પણ ધીમા તાપે શેકી લેવાના. આ ઓટ્સ મેં ન્યૂઝીલેન્ડ મેડ લીધા છે, રોલેડ ઓટ્સ છે. હવે મેં બધું મિક્સ નટ્સ લીધા છે, જેમાં અખરોટ, કાજુ, બદામ, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ છે. એને પણ ધીમા તાપે શેકી લેવાના. કાજુ અને બદામ મેં 20 નંગ લીધા છે. એને પણ ધીમા તાપે શેકી લેવાના, જેથી એમાં રહેલું મોઇશ્ચર જતું રહે, તો આપણે લોંગ સમય સુધી એને સ્ટોર કરી શકીએ એના માટે. બસ આવી રીતે શેકાઈ જાય એટલે એને બી કાઢી લેવાના. ઓટ્સના મેં અલગ રાખેલા છે, જેથી મારે ઓટ્સનો પાવડર બી અલગ બનાવવાનો છે. મિક્સચરમાં બધું મિક્સચર કરી એને ચાળી લેવાનું. હવે આ જે મિક્સ સેરેલેક છે, આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવાનું, જેથી તમે 1 મહિના સુધી એને યુઝ કરી શકો છો. આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું. હવે મેં આ ઓટ્સનો પાવડર કરેલો છે, એને બી આવી રીતે અલગ એરટાઇટ કન્ટેનરમાં રાખ્યો છે. ઓટ્સનો પાવડર પેલા મિક્સ સેરેલાઇક બનાવ્યું એમાં બી મેં થોડા નાખ્યા હતા ઓટ્સનો પાવડર, અને આ અલગથી સ્ટોર કરેલો છે. આ મિક્સ સેરેલાઇક છે અને આ ઓટ્સનો એકલો પાવડર છે, જેથી છોકરાઓને કેવું કે એકના એક વસ્તુ ના ભાવે, તો એના માટે આ જે ઓટ્સનો પાવડર છે એને હું સોજી હોય તો એમાં બી બનાવી નાખી શકો, રાગી હોય એવી રીતે એમાં બી મિક્સ કરી શકો. એકલું ઓટ્સનું આપવું હોય બાળકોને તો બી આપી શકો. તો આવી રીતે તમારે બેબીની કે કોઈ પણ રેસીપી માટે વિડીયોને લાઇક, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.